300 ધર્મ અને 3000 સંપ્રદાયો, ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય, આપણે આગળ ચાલ્યા જ નહીં. જીવન શું છે, કેમ આ મા બાપ, કેમ સુરત આવ્યા, કેમ આ મારો મિત્ર, આ વિચારતા જ નહીં. આપણે કેમ જન્મ્યા ખબર નથી. હું આજે તમને થોડીક વાતો કહેવા આવ્યો છું સાહેબ. આજે લઈને જજો, જમવાનું તો મળી રહેશે. બધા ફાઈના બધા આયોજકો બધા તમારા ધુઆધાર છે, બધું ફૂલ સ્ટોક બનાવજો, ઉતાવળ કરશો નહીં. પણ આજે મારા જેવા માણસને એટલે બોલા કે આપણે અહીંથી કહીને લઈને જઈએ. બોલવાવાળા તો ઘણા આવશે, પણ તમારું જીવનમાં આજે કંઈક બદલાવ લાવી શકું તો મારું અહીં આવ્યું સફળ છે. બાકી તો ઘણું બધું કહી શકાય. આપણને જન્મતાની સાથે જ બધું ખોટું શીખવાડ્યું. એક ચીજ સાલી સાચી નથી શીખવાડી. આપણને પહેલું શીખવાડ્યું પાપ અને પુણ્ય. પાપ અને પુણ્ય એટલે શું? હું તમને સાચી વ્યાખ્યા કહું છું, વેવાઈઓ સાંભળજો. પાપ અને પુણ્ય તમે જુઓ, અત્યારે ધણી ધણિયાણી અહીંયા આવ્યા, કેવા તૈયાર થઈને આવ્યા, બધા વેવાનો મસ્ત ડ્રેસ ને ગાઉન ને વેવાઈઓ બધા. અને એમાં જો લગ્નમાં જાય તો ઘણીવાર આપણું બૈરું છે ને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ 2 વર્ષથી ઉદા કલરનો ગાઉન પહેરે, કલર ઉડી જાય પણ છોડે નહીં. આપણે સાલું ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘેર આવે તો નવા કપ રકાબી, આપણે હાલા કોનો તૂટેલો હોય. સંજય બી આવે તો નવા વાહન કોહાની કાર, અને આપણે સાલે સ્ટીલની થાળી ગોળ ગોળ ફરે. સંજય બી આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં ઊંઘીએ, પગ ફસાઈ જાય. મારા લગ્ન થયા, મારી વાઈફને મેં કીધું પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. તમને બધાને કહું છું સાહેબ, એક બ્રાહ્મણ જન્મે છું ને કર્મે છું. સ્વર્ગ અને નર્કની વાતો કરે છે. ઉપર અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર દારૂની નદીઓ છે, અહીંયા બધું મળે છે. કોઈ મરેલો ઉપર જઈને આવ્યો? કોઈ જીવતો જઈને આવ્યો? બધું ચાલે છે. પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું છું, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે સાહેબ. મારે 51,000 આપવા છે, ભગવાને મને આપ્યા છે તો એ પુણ્ય છે. પણ પેલા 21 આલ્યા, મારે 51 આલવા છે તે પાપ થઈ જાય. મારે દીકરીના લગ્નમાં ખર્ચો કરવો છે, માતાજી મને આપ્યું છે તો એ પુણ્ય છે. પણ પેલા કરતાં મારે 1500ની ડીશ ખવડાવી છે તો એ પાપ છે. આટલી જ વાત કરીને મારો વિષય શરૂ કરું છું. 5 વાતો કરવી છે. આજે તમે બધા સમાજના મેળાવડામાં આવ્યો છો, તમારા દીકરા દીકરીઓના સન્માન થયા છે, જમવાનું બી ચાલુ થઈ જશે એટલે કર્યું છે કે અહીં બેહવાની વ્યવસ્થા ઓછી છે, થોડા ત્યાં જાય થોડા હોય રહે. પણ આજે 5 વાતો તમને એવી કહીને જવું છે જેનાથી તમારો ચહેરો ઊંઘમાં હસતો આવશે. સફળતા એટલે શું? 5 કરોડ, 10 કરોડ, 50 કરોડ, 500 કરોડ, સફળતાની વ્યાખ્યા શું? તમારો ચહેરો ઊંઘમાં હસતો આવે ને, આ સફળતા છે. બાકી તો લગ્નમાં જાય ને 50 તોલા હોનું પહેર્યું હોય ને, ફોટો સારો આવવો જોઈએ, તારો ભિખારી નહીં જ આવે કોઈ દાડો, એમ કઈ દાગીના પહેરવાથી ફોટો સારો આવે? અંદરથી સ્માઇલ. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઉપરવાળો ખુશ. આપણે દિવેલ પીધેલા થવાનું થતું નથી. આ તો કોઈ બી થાય, મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, કોઈ જીવનમાં મજા જ નહીં. કંઈ બી હોય ને એને ઓછું જ પડે. 99% આવે ને, બેટા 1 માર્ક કયો કપાયો? અલ્લા, અમારે 2 વર્ષના 99 નથી થતા. મજા કરને ભાઈ. એક ભાઈ વળી એક બેન એમના વર્ને કે આ બાજુવાળા જિજ્ઞેશભાઈ કેટલા રૂપિયા કમાયા? તો પેલો કે એની જોડે લગ્ન કરવા હતા. અસંતોષ, જીવનમાં મજા નહીં. હમણાં હું ઊંઝા ગયો, અમેરિકાથી આવ્યો તો મારા એક દોસ્તારે પાર્સલ આવ્યો કે બાપાને આલી આવજે ને. તો ઊંઝા ગયો ને તો હાઈવે ઉપર 700 વીઘા જમીન. કેટલી? 700 વીઘા. તો હું હાલવા ગયો, કાકા મર્સિડીઝ ગાડી ને બધા બંગલો, ફાર્મ હાઉસ ને. કાકા બેઠા હતા. મેં કીધું કાકા કેમ છો? ભાઈ મજામાં. મેં કીધું તકલીફ કોઈ? આ બાજુનું ખેતર લેવાય જાય તો સારું. એટલે કીધું ડોહા મરી જાઓ, હવે કેટલું ભેગું કરશો? તમે જે હાય ઉકાળા કરીને ભેગા કરો છો ને, છોકરાઓ જલસા કરશે. તમે જ જલસા કરીને જાઓ, છોકરાઓ એના નસીબનું કમાઈ લેશે બોસ. બાકી અત્યારે તો હમણાં બહાર આવ્યો ને તો પાનના ગલ્લે 2 છોકરા ઊભા હતા, આટલે પેન્ટ પહેરેલું હોય, આટલે. એટલે મેં કીધું આ શું છે? મન કે લો વેસ્ટ. મેં તો સાલા તારા વેસ્ટ જ કયો છે?
ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો, દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશો ચૂલામ જરૂર, તારું કર. સાહેબ, આ ભગવાને કરોડો રૂપિયાનું શરીર આપ્યું છે અને તમે પાન, મસાલા, ગુટકા, નોનવેજ, જિંદગીનો અસલી નશો નથી ને, એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે છે. અસલી નશો ચડાવો કે એક મનુષ્ય જન્મ મળ્યો છે અને ભગવાનને પસ્તાવો ના થાય કે આને માણસ બનાવીને મેં ભૂલ કરી છે. આજે સાહેબ